નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આગામી 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતપોતાના ઉમેદવારો ઉતારી દીધા છે। જો કે આ વખતે ભાજપ અને કોંગ્રેસે સેલિબ્રિટીને વધુ પ્રાધાન્ય આપ્યું છે। આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉતારી દીધા છે। જો કે આ વખતે ભાજપ અને કોંગ્રેસે સેલિબ્રિટીને વધુ પ્રાધાન્ય આપ્યું છે। ભાજપે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમાર, બે સિંગર નેહા સુથાર, રાજલ બારોટ, પૂર્વ IPS મનોજ નિનામા, ડાયરા કલાકાર માયાભાઈ આહિરની પુત્રી સોનલ દેરને મેદાનમાં ઉતાર્યા છે। જ્યારે કોંગ્રેસે રાજકોટ મનપામાં RJ આભા અને રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાને ટિકિટ આપી છે। જાણીતા ચહેરાઓએ ઉમેદવારી સમયે કરેલા સોગંદનામાનું એનાલિસિસ કર્યું છે। ઉમેદવાર અને તેના આશ્રિતો એવા પતિ, પત્ની, પુત્ર, પુત્રી, પિતા અને માતાની સંપત્તિની સંયુક્ત ગણવામાં આવી છે। ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બેન નયનાબા જાડેજા રાજકોટ મનપાના વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર છે। તેમની પાસે 17 કરોડથી વધુની મિલકત હોવાનું સામે આવ્યું છે। જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મકનપુર ગામે તેમને વારસાઈ અથવા બક્ષિસમાં એક વિશાળ ખુલ્લો પ્લોટ મળેલ છે, જેની વર્તમાન બજાર કિંમત આશરે 11 કરોડ જેટલી થાય છે। ભાઈ સાથેના જોઈન્ટ એકાઉન્ટમાં 5.75 કરોડની ફિક્સ ડિપોઝિટમાં તેમનો અડધો હિસ્સો છે। મ્યુચ્યુઅલ ફંડમાં 60 લાખથી વધુનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે, જ્યારે ઝવેરાતમાં 200 ગ્રામ એટલે કે 20 તોલા સોનું હોવાનો પણ સોગંદનામામાં ઉલ્લેખ છે। ડાયરા કલાકાર માયાભાઈ આહિરની પરિણીત પુત્રીને ભાજપે લાઠી તાલુકાના પંચાયતમાં મેદાનમાં ઉતારી છે। સોનલ આહિર ચાવંડ બેઠક ઉપરથી ટિકિટ મળી છે। સોનલ ડેરે 35 લાખનું 44 તોલા સોનું, 5 લાખની ઓડી, 10 લાખની ઓરા હુન્ડાઈ કાર, ચાવંડ ગામમાં 20 લાખની જમીન સહિતની મિલકતો દર્શાવી છે। તો શામળાજી તાલુકાની હાઈ પ્રોફાઇલ ગણાતી ઓડ જિલ્લાના પંચાયત બેઠક ઉપરથી પૂર્વ IPS મનોજ નિનામા ભાજપના ઉમેદવાર છે। તેમણે ઉમેદવારી સમયે કરેલા સોગંદનામા મુજબ તેના પત્નીના નામ ગાંધીનગરમાં સરગાસણમાં 1.40 કરોડનો ફ્લેટ છે, જ્યારે દીકરી નીતિના નામે કુડાસણમાં 80 લાખની કોમર્શિયલ પ્રોપર્ટી છે। આ ઉપરાંત તેમની પાસે એક રિવોલ્વર અને બંદૂક પણ છે। વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક ઉપર ભાજપે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા રોનક પરમારને ટિકિટ આપી છે। અંકિતાએ ઉમેદવારી સમયે કરેલા સોગંદનામામાં 8 વીઘા જમીન, 33 લાખનું સોનું અને ફોર્ચ્યુનર સહિતની મિલકતો દર્શાવી છે। ભાજપે સિંગર રાજલ બારોટને ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી ટિકિટ આપી છે। તેણે સોગંદનામામાં અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે 70 લાખનો 2 BHK ફ્લેટ અને 17 લાખની XUV 700 કાર દર્શાવી છે, જ્યારે તેના પતિ અલ્પેશ બામણિયા પાસે 1.40 કરોડની જમીન છે। તો મહેસાણા જિલ્લાના વિજાપુરથી 15 કિલોમીટર દૂર આવેલા સરદારપુર ગામની વતની અને સિંગર નેહા સુથારને ભાજપે વિજાપુર તાલુકા પંચાયતની હોદેડા સીટ ઉપરથી મેદાનમાં ઉતારી છે। તેની પાસે અડાલજમાં 20 લાખનો ફ્લેટ અને 9 લાખનું 6 તોલા સોનું છે। રાજકોટ શહેરના વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસે RJ આભા એટલે કે આભા દેસાઈને ઉમેદવાર બનાવી છે। તેણીએ 3 લાખની કાર, 4 લાખની ફિક્સ ડિપોઝિટ અને 4.50 લાખની રોકડ સહિતની પ્રોપર્ટી દર્શાવી